જો વાત કરીએ તો અત્યાર સુધી આ ડેમની જે જળસ્તર છે સતત વધી રહ્યું હતું, પરંતુ હવે ડેમના જળસ્તરમાં સામાન્ય ઘટાડો છે જોવા મળી રહ્યો છે। જે રીતે વરસાદી થોડો વિરામ થયો છે ત્યારે નર્મદા ડેમની જળ સપાટી 135.35 મીટર પર પહોંચી ઉપરવાસમાંથી 1,47,370 ક્યુસેક પાણીની આવક જોવા મળી। નર્મદા ડેમ 90% ભરાયો છે। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર, આવકમાં ઘટાડો થતા 4 દરવાજા બંધ કરવામાં આવ્યા। નર્મદા ડેમના 5 દરવાજા 1.5 મીટર હજુ પણ ખુલ્લા છે। ડેમમાંથી 1,16,677 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે। રિવરબેડ પાવર હાઉસ મારફતે 43,437 ક્યુસેક પાણી નર્મદામાં છોડાઈ રહ્યું છે। કેનાલ હેડ પાવર હાઉસ મારફતે 23,240 ક્યુસેક પાણી કેનાલમાં જાય છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીના સુંદર આકાશી દ્રશ્યો સામે આવ્યા। એસઓયુ અને નર્મદા ડેમના મનોરમ્ય આકાશી દ્રશ્યો। સરદાર સરોવર નર્મદા ડેમમાંથી દરવાજા ખોલી પાણી છોડાતા સુંદર દ્રશ્યો સામે આવ્યા। ચોમાસાને કારણે પહેલેથી જ વિંધ્યાચલ અને સાપુતારા પર્વતમાળામાં વનરાજી 16 કળાએ ખીલી હતી, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ પાણી એકત્ર થતા અનોખો નજારો જોવા મળ્યો। તો સ્ટેચ્યુ ઓફ યુનિટીના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે અદ્ભુત નજારો સામે આવ્યો છે। આકાશી દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એક તરફ સરદાર સરોવર નર્મદા ડેમ કે જેમાંથી પાણી જઈ રહ્યું છે અને બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીની એ પ્રતિમા કે જ્યાં પણ આસપાસમાં પાણી દેખાઈ રહ્યું છે। નયનરમ્ય નજારો છે એ ત્યાંથી સામે આવી રહ્યો છે। 1,47,370 ક્યુસેક પાણીની આવક છે અત્યારે જોવા મળી રહી છે અને જે રીતે ડેમમાંથી પાણી જઈ રહ્યું છે, ડેમનો દરવાજો ખોલવામાં આવ્યો છે અને સાથે સાથે આખો આકાશી નજારો કે જે આંખને પણ જોવો ગમે એવો છે અને આકાશી દ્રશ્યો છે એ ખૂબ નયનરમ્ય લાગી રહ્યા છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીની એ પ્રતિમા કે જેની આસપાસ પણ આ પાણી છે જોવા મળી રહ્યા છે અને એક અદ્ભુત નજારો છે ત્યાંથી સામે આવી રહ્યો છે। 16 કળાએ જાણે પ્રકૃતિ ખીલી ઉઠી હોય એ પ્રકારનું પણ અત્યારે લાગી રહ્યું છે, કેમ કે વરસાદી માહોલ એમાં આસપાસમાં જે ગ્રીનરી છે એ પણ છવાઈ ગઈ છે અને સાથે જ આ એક અદ્ભુત દ્રશ્ય।